A family comedy છે। સસલું તો પૂરજોશમાં દોડે રાખે પછી શું થયું? કાચબો સીધું જોઈને ઊંધું ભાગવા માંડ્યો। જો દોડે રાખે બે કાચબા ભાગવા માંડ્યા। એટલે સસલાની પાછળ કાચબો ભાગતો આવતો તો એમ। પછી છે ને સસલાને એમ થયું કે કાચબો તો ઠીક આમ દૂર છે, એટલે પછી સસલાને થયું કે લાવ ને ઝાડની નીચે લાંબી ઊંઘ ખેંચી લઉં। પાછળ કાચબો આમ હાઈલે આવતો તો। વાહ, એટલે સસલાનો પ્રોબ્લેમ મને સમજાઈ ગયો। એના પપ્પા એને વાર્તા કીધી હશે। એ દર વખતે સૂઈ જાય છે અને હારી જાય છે। ના, સસલાને કોઈ વાર્તા નથી સંભળાવી હો। ના મમ્મી, જો તું આ વાર્તા મને કહે છે, બરાબર? આ વાર્તા તને તારી મમ્મીએ કીધી હશે? હા, એ બરાબર। એટલે તારી મમ્મીને આ વાર્તા એમની મમ્મીએ કીધી હશે? હા, તો આગળ વધ। એટલે તારી મમ્મીની મમ્મીને આ વાર્તા એમની મમ્મીએ કીધી હશે? શું છે હમણાં ચકુડા? એટલે મુદ્દો એમ છે કે આપણે એકબીજાને આટલા સમયથી વાર્તા સંભળાવીએ છે, તો સસલાની મમ્મી એને નહીં સંભળાવી હોય? ના, કદાચ સસલા લોકોમાં વાર્તા કહેવાની સિસ્ટમ ન પણ હોય। જો ચાના અડ્ડે બેસીને શરત લગાડવાની સિસ્ટમ હોય, મિલિટરીમાં જવાની સિસ્ટમ હોય, તો વાર્તા કહેવાની સિસ્ટમ કેમ ના હોય? કદાચ વાર્તા કહેવાની સિસ્ટમ પણ હોઈ શકે। હા, તો મુદ્દો એમ છે કે સસલાને આ વાર્તા ખબર હશે, એટલે એ ઊંઘે ખરો, પણ ઊંઘતાની સાથે એને યાદ આવે કે હું દર વખતે ઊંઘી જઈશ તો અમસ્તો રેસ હારી જઈશ, એટલે આમ ફાસ્ટ દોડીને 3 માઇલ પાર કરી દે અને પછી જઈને નિરાંતે સૂઈ જાય। હાય, એટલે આ વાર્તામાં કાચબો હારી જાય? હાસ તો, કે કાચબો દર વખતે થોડી ના જીતે। હવે તો વાર્તા જ બદલી નાખી। આ સંદીપનું મન એટલું ચંચળ બની ગયું છે ને કે એને જૂની વાર્તાને નવો અંત આપી દીધો। હવે વાર્તા તો પતી ગઈ, આગળ હવે તારે સ્લીપિંગ સોંગ સાંભળવું છે? સ્લીપિંગ સોંગ? હાલડો। હા, સંભળાવો। હા, વાહ, મારા ખોડામાં સૂઈ જા ચકુડા। કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે? મમ્મી વાગે છે, જરા પીવો। સોરી। કોણ હલાવે લીમડીને, કોણ ઝુલાવે પીપળી? ભાઈની બેની લડકીને ભૈલું ઝુલાવે દડકી। મમ્મી સોરી। ઇટ્સ ઓકે। જગદીશભાઈ, આ તો તમે બહુ આનંદના સમાચાર દીધા અને આના હારું તો હું તમારી પાસે પાર્ટી લઈશ, પાર્ટી। અરે આનંદની વાત છે, આનંદની વાત છે, ખરેખર મને દિલથી આનંદ થયો છે। જગદીશભાઈ, અહીંયા મારા હારે છે ને બહુ કાળા ડિબાંગ વાદળા ઘેરાઈ ગયા છે, વીજળી ત્રાટકવાની તૈયારીમાં છે। હું તમારી એને પછી વાત કરીશું। એલી એ કેમ મને કહ્યું ની ઠોહા મારીને ખીજ ઉતારસ મારા ઉપર? હાશ, આખરે તમે આ વાત સમજ્યા તો ખરા? એલી એ આજ પહેલા તો તે કોઈ દી મને આવી રીતે ઠોહા મારી ખીજ નથી કાઢી, આજે વળી તને શું થયું? તો બીજું હું કરું? આપણો દીકરો કેટલા દીથી બચારો હૂતો નથી બરાબર, પણ તમને કઈ પડી છે?
લોકોને ફોન કરીને એની પાસે પાર્ટીઓ માંગો છો? ગુસ્સો ના આવે માને? એલી એ મારા ખાસ દોસ્તારનું નામ છે ને ગુજરાતી વર્લ્ડ રેકોર્ડમાં આવી ગયું છે, એટલે હું એને અભિનંદન ન દઉં એમ. ઓહો, વર્લ્ડ રેકોર્ડ. તો શું વાગ માર્યો તમારા દોસ્તારે? મારા દોસ્તારે છે ને ઓલા કાનમાં નાખવાની ટીપાની શીશીની ભૂંગરી હોય ને એનાથી ટીપુ ટીપુ પાણી લઈ 5000 લીટરની આખી ટાંકી ભરી દીધી. આ રેકોર્ડ કર્યો બોલ. ઓહો, માણસો કેટલા હાથ સુધી નવરી બજાર હોય છે. એલી એ દોસ્તાર મારી અરે આર્મીમાં હતો અને અટાણે રિટાયર થઈ ગયો છે બોલ. રિટાયર થઈ ગયો છે એટલે જ આવો બકવાસ વાહિયાત અને ટાઈમ પાસ જેવા કામ કરે રાખે છે. અરે ના, અરે આ રેકોર્ડ ને કારણે ઈ મારો દોસ્તાર છે ને જાણીતો બનશે અને એને કારણે એને અમેરિકા ફરવા જવા મળશે. હવે તું જ વિચાર, આવા કામને વાહિયાત, બકવાસ કે નકામા કે નવરી બજારના કેવી રીતે કહી હકાય? હું વાત કરો છો અમેરિકા? થઈએ તને હું હાલે છે એ કઈ ખબર જ નથી પડતી ડોબી દુનિયામાં. તો આપણા દીપડાને અમેરિકા જવાનો ચાન્સ મળી શકે છે. ઈ પણ કેટલા દીથી સૂતો નથી. ઈ કઈ આમ વર્લ્ડ રેકોર્ડ ન કહેવાય? એલી એ તારી બુદ્ધિ તો ઓલી બદામ ખાધા જેવી તેજ હાલવા માંડી છે હો. મારો આ વિચાર તો મને કઈ નહોતો હોય જો બોલ. તો એ સુજાડો જાતને. બીજું હું જઈને તપાસ કરું છું કે આપણા સંદીપડાની આ વાત ગુજરાતી વર્લ્ડ રેકોર્ડ ને લાયક છે કે નહીં. પપ્પા, સંદીપના શું હાલ છે હવે? અરે સંદીપડો તો છે ને હવે માણામાંથી મ્યુઝિયમ બની ગયો છે. ક્યારે? હમણાં અડધો કલાક પહેલા તો મેં એને આપણા વરાંડામાં જોયો હતો. ત્યારે તો એકદમ માણસ જેવો જ દેખાતો હતો. અરે એમ નહીં રે, તારું સમજતી નથી. ઈ છે ને સંદીપડો હવે જોણું બની ગયો છે. મારો હારો ઘોડની જેમ કેટલી રાતોથી હૂતો નથી. આવા માણા હોય કઈ દુનિયામાં, એટલે નવાઈ પામાડે ને એવી વાત છે. હા પપ્પા, સંદીપ અસ્વસ્થ છે. એ એના અસલ ફોર્મમાં નથી. ઈ હારું તો મેં આ ફોર્મ ભર્યું છે. આ શેનું ફોર્મ છે બતાવ? ગુજરાત બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ. આપણે સંદીપડાનું નામ એમાં નોંધાવવું છે. ઓહ, એટલે સંદીપના નામે નાની ઉંમરમાં અનેક બિઝનેસ કરવાનો રેકોર્ડ. અરે ના, ઈ મારો હારો ઘોડની જેમ 5 રાતથી જાગતો પડ્યો છે ને, ઈ જાગવાનો રેકોર્ડ. તારું એકવાર જો આ રેકોર્ડ એના નામે નોંધાઈ જાય ને તો આપણા સંદીપડાને અમેરિકા જવા મળે બોલ. અરે વાહ પપ્પા, આ તો બહુ જ સારા ન્યૂઝ છે. પણ પપ્પા, સંદીપ 5 રાતથી ઊંઘ્યો નથી તેનો તમારે પુરાવો પણ તો આપવો પડશે ને? ના, હું છે ને બેટા, ઈ વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટનો જે મેનેજર છે ને શ્રી અભિરામ, મહેશ, તુષાર, કિશોર, રમણીક, દેસાઈ, અરે ફોન ઉપર મારી વાત થઈ ગઈ છે. આટલા બધા મેનેજર? ના, મેનેજર તો એક જ છે, પણ ઈ મારા હારાનું નામ આવું લાંબુ લચક ને મોટું છે. ઓહ, મોટા માણસ હશે ને? જો એના રેકોર્ડની જાહેરાતથી આપણો સંદીપડો લોકોમાં જાણીતો થતો હોય અને અમેરિકા ભેગો થતો હોય તો ઈવડો ઈ માણસ મોટો જ કહેવાય ને. પણ પપ્પા, તમે ખાલી એક ફોન કર્યો અને એ લોકોએ સંદીપનું નામ રેકોર્ડમાં નોંધી પણ લીધું. ના, અટાણે તો ખાલી નામ જ નોંધ્યું છે. ઈ લાંબા નામ વાળો સાહેબ છે ને ઈ મારો હારો અહીંયા આવવાનો છે અને આપણા સંદીપડા ઉપર સર્વેલન્સ કેમેરા 48 કલાક સુધી બેહાડી રાખવાનો છે. અને ઈ 48 કલાક જો આપણો સંદીપડો જાગતો રહ્યો ને તો રેકોર્ડમાં સંદીપડાનું નામ ચડી જાય. વાહ પપ્પા, શું જોરદાર સમાચાર છે. આ સમાચાર અત્યારે જ શાસ્ત્રી પરિવારને મારે જણાવવા જ જોઈએ. અમારા પરિવારની હું શું વાત કરું. મહાનતા તો અમારો ખાનદાની વારસો છે. મારા પપ્પા આર્મીના કર્નલ તરીકે પ્રખ્યાત તો છે જ, અને હવે મારો ભાઈ સંદીપ પણ. વિચારો આટલી નાની ઉંમરમાં કેટલું મોટું નામ કમાઈ જવાનો. વર્લ્ડ રેકોર્ડ, અરે વર્લ્ડ રેકોર્ડમાં નામ આવશે એનું. અને આમ જોવા જાય તો ફેમસ અને લોકપ્રિય થવાનો અમને એટલે કે જોબન પુત્ર પરિવારને શોખ તો છે જ. અને હવે
આદત પણ બની ગઈ છે યુસી. બહુ હવામાં ઉડે છે નહીં? લોકપ્રિય, ફેમસ. આ વળી શું નવું તું છે ચારુ? તું મને કહીશ એમ કે આપણે આમ સિમ્પલ અને સાદી જિંદગી કેમ નથી જીવી શકતા? એટલે કે એવી જિંદગી કે હું રોજ સાંજે ક્લિનિકમાંથી પાછો આવું ને પછી આપણે બંને સાથે ફરવા જઈએ, દયાલની પેટીસ અને સેવસળ ઝાપટીએ, પછી સન્ડેના દિવસે મેટર્નીમાં શો જોવા જઈએ, બપોરે આજવા નિમિત્તા ઉપર ફરવા જઈએ અને રાત્રે ડિનર કરીએ હોટલમાં. પણ આવી જિંદગી કેમ નથી જીવી શકતા આપણે? અરે પાર્થ, અસામાન્ય પરિવાર પાસે આવી સામાન્ય આશા નહીં રાખવાની. કંઈક અલગ, કંઈક હટકે વિચારો વાળો પરિવાર છે અમારો. હે, એ વાત પર કોઈ શંકા નથી કે તારો પરિવાર અલગ છે. હા, એ તો છે જ ને. અલગ છે, બહુ જ અલગ છે. અરે હું તો કહું છું કે તારો પરિવાર એટલો અલગ છે જાણે બીજા ગ્રહ પરથી આવી ગયો હોય. ઈશા, વખાણ કરતા ન આવડતું હોય ને તો રહેવા દે. પણ મારે ક્યાં વખાણ કરવા છે? જે વખાણ થાય છે ને એ જ બહુ છે. ગીતા આંટીની ફૂડ ડિશ આખા વડોદરામાં વર્લ્ડ ફેમસ છે. અને પેલો સંદીપ, એને તો જોલર નંબર 1 નો રેકોર્ડ આમ ચપટી વગાડતા જ મળી જશે. ઈશા, તને ગમે તેટલી ઈર્ષા થતી હોય પણ એક વાત સમજી લેજે, સંદીપ અમેરિકા જશે જ. અને હા, જો તારે પણ જવું હોય ને તો એક ટીપ આપું, બેકારીની કેટેગરીમાં ટ્રાય કરી જો. આંખના પલકારામાં તું નંબર 1 સાબિત થશે. ચારુ છે ને ક્યારેક ક્યારેક જોરદાર ડાયલોગ બોલતી હોય છે નહીં? બકવાસ કરે છે તારી ચારુ. બકવાસ નથી કરતી, મને પણ સિરિયસલી લાગે છે. આપણે તપાસ કરીએ. છે નહીં? અરે બેકારીની કેટેગરી જેવું કંઈ હોય ને તો તારું નામ દાખલ કરાવી દઈએ વર્લ્ડ રેકોર્ડ માટે. તમે પણ મારું નામ શું ગમે ત્યાં મોકલી દો છો? મને એકવાર પૂછો તો ખરા. એટલે મહેન્દ્ર, હું બધું યાર તારા ભલા હારું કરું છું હો. પણ એમાં મારી મરજી તો પૂછો. હું થાકી ગયો છું ને મારામાં કોઈ જ તાકાત નથી. એક તો હું આ બધી મગજમારી તારા હારું કરું છું અને તને જરાય પડી નથી વાયડા બાપની. તમે પોતાની જાતને હું કામ વાયડા કહો છો? અને તમે મારી માટે કોઈ મગજમારી કરો ને એ વાત જ શંકાસ્પદ છે. સંદીપડા, આ તારો બાપ છે ને પેલા જેવો નથી રહ્યો, બદલાઈ ગયો છે. કારણ કે એના ધોરા વાંદરાએ જે ઓલી વોચમેનની ડ્યુટી બરાબર કરી ને એટલે. ઠીક છે, ઠીક છે, પણ મારામાં બીજી કોઈ જ ફરજ નિભાવવાની તાકાત નથી. એટલે તને ખબર તારે આમાં શું કરવાનું છે? શું કરવાનું છે? મેં તમને કીધું ને, મારામાં જરાય તાકાત નથી કશું કામ કરવાની. હા, જેમ તું કોઈ દી કઈ નથી કરતો એવું જ કઈક કરવાનું આવે તો. એટલે કશું જ નથી કરવાનું? હા વૈન્દ્રા, કઈ પણ કર્યા વગર તને નામ મળે, સન્માન મળે અને એ ઉપરાંત તને અમેરિકા ફરવા જવા મળે. બોલ, આમાં શું ખોટું છે? અમેરિકા? હા, અને તારા જેવો બ્રિલિયન્ટ છોકરો જો અમેરિકામાં જાય ને તો ત્યાં બિલ ક્લિન્ટન એ નવો બિઝનેસ કરીને બતાવે. ઓહો, તો ધમાલ થઈ જશે પપ્પા. સંદીપ, એટેન્શન! વર્લ્ડ રેકોર્ડ પ્રોજેક્ટના મેનેજર શ્રી અભિરામ જગન દેસાઈ, સંદીપ જોબનપુત્રા રિપોર્ટિંગ સર. નમસ્તે મિત્રો, બકીઓ અને બકાવ. બકાવ? કાકા, બકાવ નહીં, બકાવ. આમ તો મારું નામ બહુ લાંબુ છે, પણ તમે લોકો મને અભિરામ કહીને બોલાવી શકો છો. હું ખાસ તો અહીંયા બકા સંદીપ માટે આવ્યો છું, કારણ કે તમે આપેલી માહિતી અનુસાર સંદીપ સૂતો નથી. આ વાત બહુ હટીને છે, કારણ કે જે માણસ હટીને કામ કરે છે એના માર્ગમાંથી દુનિયા હટી જાય છે અને એને રસ્તો આપે છે. યાદ રાખજો, જમાનો એમનો છે જે હટીને વિચારે, વર્તે અને જીવે. એમ 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 તો મારા સંદીપડાનું નામ રેકોર્ડમાં આવી જાય નહીં? આવી જશે પણ હજી આવ્યો નથી. હું જાતે આ વાતની નિગરાની કરવા માટે આવ્યો છું. મેં સીસીટીવી કેમેરા બધે જ ગોઠવી દીધા છે. હું જાતે 2 દિવસ સર્વેલન્સ કરીશ અને મને જો આ વાતની ખાતરી થઈ તો જ સંદીપનું નામ રેકોર્ડ બુકમાં ઉમેરાશે. ભલે ભલે, તમ તમારે નિરાતે ખાતરી કરો. એમને એમ કોઈને થોડી આમ અમેરિકા મોકલે કા?
અને એક વાત ધ્યાનમાં રાખજો, કોઈ પણ જાતની ચીટિંગ ચલાવી લેવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ ચીટિંગ કરતા પકડાયું તો મારા હાથ કાનૂન જેવા છે. કાનૂન જેવા એટલે આમ બંધાયેલા? અરે કાનૂન જેવા એટલે કાયદેસર? એક મિનિટ, તો શું અમારા બધાના હાથ ગેરકાયદેસર છે? અરે ના, તમે લોકો સમજ્યા નહીં. હું સમજી ગઈ. કાનૂન જેવા એટલે આમ ગૂંચવાયેલા હે ને? ના હવે ગીતા હું કહું કાનૂન જેવા છે ને એટલે ના, લાંબા લાંબા હાથ છે મારા. અરે તમે લોકો બધા મારા હાથ સામે નહીં જુઓ. હું એમ કહેવા માંગુ છું કે જો કોઈ પણ વ્યક્તિએ ચીટિંગ કરી તો એની સામે અમે લોકો કાનૂની પગલા લઈશું. પણ ભાઈ તમારી લાઈન મસ્ત છે, એકદમ બિઝનેસ જેવી લાઈન. અરે આ લાઈનનો મને વર્ષોનો અનુભવ છે. લોકો એવા અજીબો ગરીબ રેકોર્ડ્સ નોંધાવતા હોય છે જેની તમને લોકોને કલ્પના પણ ન હોય. એક વ્યક્તિએ એક સાથે 2 ઝાડ પર ચડવાનો રેકોર્ડ બનાવ્યો હતો. અભિરામભાઈ, કોઈ સૌથી વધારે સુવાનો રેકોર્ડ આજ સુધી બનાવ્યો છે? હા. મહેસાણાના જિગ્નેશે 72 કલાક સુધી સતત સુવાનો રેકોર્ડ બનાવ્યો હતો ભર ઊંઘમાં. દિશા, આ રેકોર્ડ તો તું ચપટી વગાડીને તોડી નાખીશ. તારે તો સખત પ્રેક્ટિસ છે ને ઊંઘવાની. એક નંબરની કુંભકરણ છે. અરે દિશા બેટા, ચાલો તું પણ એને આવી રીતે કહે છે. મારા રૂમમાં પગલા પાડવાનું કોઈ ખાસ કારણ દિશા? મોટું કારણ છે. મન તો થાય છે કે તારા આખા રૂમમાં આગ લગાડીને મોટામાં મોટી આગ લગાડવાનું રેકોર્ડ બનાવું. સરસ. દિવાસળી જેવી તો તું દેખાય જ છે અને કામ પણ હવે એવું જ કરવા માંગે છે. બાય ધ વે, તને આ સૂઝ્યું કઈ રીતે? આ આગ પણ તારા તડકલાના લીધે જ લાગી છે ચારુ. બધાની સામે હું કુંભકરણની જેમ સુવાને રેકોર્ડ બનાવવાને લાયક છું એમ કહેવાની શું જરૂર હતી? કેટલી મજાક ઉડી મારી. મારું તો એવું જ છે. હું સાચું બોલું પણ એવી સ્ટાઇલમાં બોલું કે બધાને હસવું આવી જાય. તેમાં મારો શું વાંક દિશા? હું તને નહીં છોડું. છોડવા તો અમે જશું સંદીપને મુંબઈ એરપોર્ટ સુધી, જ્યારે એ અમેરિકા જશે. શાસ્ત્રી પરિવાર આજ સુધી ક્યારે ઇન્ડિયાથી બહાર ગયું છે? હા, અમે નાના હતા ને ત્યારે નેપાળ ગયેલા. નેપાળ. દિશા, નેપાળ અને બાંગ્લાદેશ વિદેશ ના કહેવાય. વિદેશ તો અમેરિકાને કહેવાય, પેરિસને કહેવાય, લંડનને કહેવાય. ઇડિયટ. ઓકે, બહુ હોશિયારી નહીં માર. હું તને ચેલેન્જ આપું છું કે અમારી ફેમિલી રેકોર્ડ બ્રેક પણ કરશે અને અમેરિકા પણ જશે. અમેરિકા તો દૂરની વાત છે. પેલા વડોદરાથી બહાર તો નીકળીને બતાવો. મમ્મી, આપણો શાસ્ત્રી પરિવાર સ્વભાવે બહુ નમ્ર છે, પણ એનો મતલબ એ નહીં કે કોઈ બીજાની સામે નંબર 2 છે. ને જો કોઈ આપણી સામે પોતાને નંબર 1 કે તો આપણે એને દેખાડી દઈશું કે અસલી નંબર 1 કોણ છે. મમ્મી, તો શેની નોટ બનાવે છે? બેટા, હમણાં તો જે આટલું બધું બોલી ગઈ ને એમાંથી મને કાંઈ ન સમજાયું, એટલે હું લિસ્ટ બનાવતી હતી જે તને પછીથી પૂછી શકાય. શું છે કે કોઈ પોઈન્ટ મિસ ન થવો જોઈએ ને? મમ્મી, અત્યારે મહત્વનો પોઈન્ટ એક જ છે, સમજી લે કે આપણે બધાએ ફેમસ થવાનું છે. પરિવારના બધાએ કોઈ ને કોઈ રેકોર્ડ બનાવી જીતીને અમેરિકા જવાનું છે. શું ફાયદો આ બધી મહેનતનો? મમ્મી, કોઈ પણ હિસાબે આપણે જોબનપુત્ર પરિવારને હરાવવાનું છે.